આ તેજી ઉપર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ઇપ્સાના પ્રવક્તા કુમાર જૈન. કુમારજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. કુમારજી, સોનાની આ તેજીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આપણા સ્થાનિક બજારમાં MCX ગોલ્ડ ઉપર પણ નવા હાઈ બનતા દેખાયા છે, તો સૌથી પહેલા તો આ તેજી ઉપર આપનો કઈ રીતની કયા કારણો તમે જોઈ રહ્યા છો? આ તેજીને કઈ રીતે જોઈ રહ્યા છો? આ તેજીના મુખ્ય કારણો છે અમેરિકાના જેટલા બી ડેટા છે બધા પોઝિટિવ છે સોના માટે, અને ટેસ્ટિમની કાલે ફેડની રિઝલ્ટ આવવાની છે. એટલે ફેડની અંદાજે છે લોકોને માઇન્ડમાં એવું હશું કે વ્યાજ વધારશે કે નહીં વધારશે, એ હિસાબે તેજી આવી છે. અને આ તેજી લાંબી તેજી નહીં ટકે, કેમ કે હમણાં માર્ચ મહિનો છે, લોકોને બુક્સ ઓફ અકાઉન્ટ સેટલ કરવા હોય છે, એટલે પાછું $50 નીચે આવશે આ તેજીમાં. એટલે આ ટેમ્પરરી તેજી છે, પણ આ વખતે લોકો રિસાયકલ ગોલ્ડ લગન ગાળાની સિઝન હમણાં રોકાઈ ગઈ છે, એટલે મહિના પછી એપ્રિલ મહિનામાં પાછી લગન ગાળાની સિઝન ચાલશે. એટલે હમણાં જે ટેમ્પરરી તેજી આવી છે એ લોકોને એક અચ્છી સારી ઓપોર્ચ્યુનિટી મળી છે. આમાં રિસાયકલ ગોલ્ડ હમણાં 115 ટન જેવું રિસાયકલ ગોલ્ડ આવ્યું છે, ને હવે બી લોકો વેચવા નીકળશે, જૂનું સોનું વેચવા નીકળશે. તેજીના બી ઘણા કારણો છે. ચાઇના બાય કરી રહી છે, અને બધી સેન્ટ્રલ બેંકો બાય કરી રહી છે. ગોલ્ડનો GDP ગ્રોથ 8.5% આવ્યો છે, એટલે જે લોકોની પાસે પૈસા હોય એ લોકો બી સોનું લઈ રહ્યા છે. અને આ ભારત જે છે એ ગ્લોબલાઇઝ બોન્ડમાં ઇન્ડેક્સમાં સામેલ થઈ ગયું છે, એને ગ્લોબલ બોન્ડ ઇન્ડેક્સમાં સામેલ થઈ ગયું છે. એ બી એક સારી ઓપોર્ચ્યુનિટી છે લોકોને સોનામાં તેજી જોવા માટે. પણ હજી $50 વધારે તેજી છે, પાછું સોનું નીચે આવશે. ઓકે, તો સોનામાં આ એક તેજી દેખાઈ રહી છે, અહીંયાથી પણ એક ઘટાડો આવતો દેખાઈ શકે છે. કુમારજી, તો જે રીતે આપે પણ ઉલ્લેખ કર્યો, અને મારો પણ આપને એ જ સવાલ હતો કે આ ઉપલા સ્તરો પર ગ્રાહકો તરફથી કેવી ડિમાન્ડ દેખાય છે, કે ડિમાન્ડમાં ઘટાડો થતો દેખાઈ શકે છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? અને રિસાયકલ ગોલ્ડ વધારે આપની પાસે આવશે કે આવી રહ્યું છે, કઈ રીતની હાલ સ્થિતિ બની રહી છે? હમણાં લગભગ 30% જે લઈ આવે છે, અને બીજું 60% નવું લઈ લે છે. પણ આ તેજીમાં 60% નવું લઈ આવે છે, જૂનું લઈ આવે છે, અને 30% નવું લે છે. તો હમણાં એકદમ રોકાય. માર્ચ મહિનો છે, બુક્સના બધું ક્લોઝિંગ ટાઈમ છે, એટલે રોકાયેલા છે. 1 એપ્રિલથી પાછું 1 એપ્રિલને અક્ષય તૃતીયા આવશે, એટલે એની ગ્રાહકી નીકળશે. એટલે ગ્રાહકી તો હજી સારી નીકળશે, કેમ કે લગનગાળાની સિઝન ફૂલ ફ્લેશ સુધી છે. જૂન જુલાઈ સુધી લગનગાળાની સિઝન છે, ગ્રાહકી જોરદાર રહેશે. અને સોનામાં બી પાછી એકવાર મંદી આવશે, $50 નીચે આવશે, એટલે પછી બજાર સ્થિર થઈ જાય, પછી સોનાની ખરીદારી રહેશે. આમ રિસાયકલ ગોલ્ડ 115 ટન હમણાં લાસ્ટ ક્વાર્ટરમાં આવેલું છે, કેમ કે ભાવ લોકોના દિમાગમાં જે લોએસ્ટમાં 54-55 ભાવ જોયેલા, એ લોકોને 60, 62, 63 ના ભાવ મોંઘા લાગે છે. આમ આઈડિયા લોકોને ધ્યાન છે કે ભાઈ આ તેજી ખોટી તેજી છે, એટલે પાછું બજાર નીચે આવશે, એટલે લોકો ચાન્સ લેશે. પણ લગનગાળાની ફૂલ સિઝન છે. આગળ એપ્રિલ મહિનામાં પાછી સિઝન 1.5 લાખ લગન છે, લગભગ 5.05 જેટલું કરોડ રૂપિયાનું સેલ થશે, એટલું ગોલ્ડ વેચાશે. અને આખા ઇન્ડિયા વાઇઝ વર્લ્ડ વાઇઝ સોનાની સેન્ટ્રલ બેંકો છે, એ લોકો બી કરન્સી રૂપે ડોલર પર વિશ્વાસ નથી કરતા, એટલે સોનું લઈ રહી છે. એટલે બધી જગ્યાએથી ડિમાન્ડ આવી છે. આ ડિમાન્ડને બેઝિક માનતા ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું એટલી જ ખપત કરી રહ્યું છે. ઓકે, તો સોનામાં એક ઉપલા સ્તરો પર રિસાયકલ ગોલ્ડ જે છે એ થોડું વધારે આપણને આગળથી આવતું દેખાઈ શકે છે, અને લોકો આ પોતાની પાસે જે સોનું છે એનો અત્યારે ઉપલા સ્તરો પર એક વેચી શકે છે. તો આ એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. કુમારજી, ચાંદીમાં પણ ઉછાળો આવ્યો છે, ચાંદી એને લઈને આપ કઈ રીતની સ્થિતિ જોઈ રહ્યા છો? 2000 વધી છે, પણ સોનું જેટલું વધવાનું એટલી ચાંદી વધી નથી. પણ ચાંદી બી આગળ જે છે લગભગ 84,000 નો માર્કેટ દેખાય છે, એટલી તેજી આવશે. જયારે આ બજાર સ્થિર થઈ જશે ત્યારે તેજી આવશે. ચાંદીમાં બી ઇક્વલી ડિમાન્ડ છે. ચાંદીમાં ચાઇના જે છે EVમાં વાપરી રહ્યું છે. ઇન્ડિયામાં બી હવે જે EVમાં અને મેન્યુફેક્ચરિંગમાં ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે. ચાંદીનો લોકોને ધ્યાન દોરાવી છે. પણ હમણાં જે ચાંદી છે ટેમ્પરરી 1000-2000 વધી અને 2000 ની વધઘટ છે. જે ચાંદીમાં તેજી આવશે, એક સાથે તેજી આવશે, એપ્રિલ મહિના પછી આવશે.